નમસ્કાર મિત્રો, ગઈકાલે લેવાયેલી કંડક્ટર ભરતી 2024 પરીક્ષાનું અંદાજિત મેરિટ કેટલું રહેશે તે આપણે જાણીએ. તો જનરલ કેટેગરી મેલની વાત કરીએ તો 72 થી 77 રહેવાની શક્યતા રહેલી છે. આ મેરિટ અંદાજિત છે. આમાં 2 થી 3 માર્કનો ઉપર નીચે ફરક પડી શકે છે. જનરલ કેટેગરી ફિમેલની વાત કરીએ તો 62 થી 67 માર્ક સુધી અંદાજિત રહેવાની શક્યતા છે. હવે આપણે EWS મેલની વાત કરીએ તો 65 થી 72 માર્ક સુધી અટકવાની શક્યતા છે. EWS ફિમેલની વાત કરીએ તો 60 થી 65 સુધીની અટકવાની શક્યતા છે. OBC મેલની વાત કરીએ તો 70 થી 75, આમાં 2 થી 3 માર્ક પ્લસ માઇનસ થઈ શકે છે. અંદાજિત મેરિટ છે. OBC ફિમેલની વાત કરીએ તો 67 થી 73 માર્ક સુધી રહેવાની શક્યતા છે. SC મેલની વાત કરીએ તો 70 થી 75 સુધી અટકવાની શક્યતા છે. અને ST મેલની વાત કરીએ તો 69 થી 75 સુધી મેરિટ અટકી શકે છે. ST ફિમેલમાં 60 થી 65 માર્ક સુધી મેરિટ અટકી શકે છે. ઓવરઓલ પેપરની વાત કરીએ તો પેપરમાં કંડક્ટરની પરીક્ષામાં આમ સરસ સહેલું લાગતું હતું, પરંતુ તેમાં અમુક જનરલ નોલેજના પ્રશ્નો અને જે કરંટ અફેર્સના પ્રશ્નો હતા તે અઘરા હતા. અમુક જે મોટર વ્હીકલ એક્ટના પ્રશ્નો પણ અઘરા હતા. 1-2 કોમ્પ્યુટરના પ્રશ્નો પણ વિચાર લઈ શકે તેવા હતા અને ટાઈમ ઘટે એમ હતો. એટલા માટે મેરિટ આ પ્રમાણે 2 થી 3 માર્ક પ્લસ માઇનસ થઈ શકે એમ છે. જય હિન્દ મિત્રો, ભારત માતા કી જય.